આજે આપણે કાચા ટમેટાનો સંભારો બનાવીને તૈયાર કરીશું. તેના માટે 200 ગ્રામ ટમેટા અને થોડા મરચાં લીધા છે મેં. તો ટમેટા છે એને આપણે ધોઈ અને સાફ કરી અને પછી નાની નાની ચીરીઓમાં લંબાઈમાં સમારી લેવાના છે. સંભારો બનાવતી વખતે આપણે ચીરીઓમાં જ બનાવતા હોઈએ છીએ. તો આ રીતે મરચાંના ટુકડા કરી લો અને ચીરીઓમાં ટમેટા સમારી અને મેં અહીંયા તૈયાર કરી દીધા છે, તમે જોઈ શકો છો. તો એકદમ સરસ એવો ટમેટાનો સંભારો થાય છે અને શિયાળામાં હોય છે. તો શિયાળામાં કાઠિયાવાડમાં અમારે ટમેટાનો સંભારો ખૂબ જ બનતો હોય છે. તો સંભારો બનાવવા માટે 1 ચમચી તેલ નાખીશું પેનમાં. તેલનું પ્રમાણ ઓછું હોય છે અને મેથી રીંગ અને રાઈનો વઘાર હોય છે, જેથી સુગંધ બહુ જ સરસ એવી આવે છે. એટલે પહેલાં આપણે મેથી નાખી દીધી છે, સાથે આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું. મેથી અને રાઈને સરસ રીતે ફૂટવા દેવાના છે. એકદમ સરસ રીતે અવાજ આવે, તતડી જાય પછી જ આપણે એની અંદર બીજા મસાલા કરવાના, ત્યાં સુધી નથી કરવાના. તો મેથી રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય પછી આપણે એની અંદર ચપટી હિંગ નાખી દઈશું, જેની સુગંધ ખૂબ જ સરસ એવી આવે છે ટમેટાના સંભારામાં. તો જરૂરથી નાખજો. અને સાથે હળદર નાખી દઈશું અને ટમેટાં પહેલાં નાખી દઈશું. મરચાંને પહેલાં નાખવાના નથી. તો ટમેટાં નાખી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ટમેટાને ચલાવી લેવાના છે થોડી વાર માટે. ટમેટાં વઘારની અંદર આ રીતે સાતળી લઈને તો વઘારની સુગંધ છે એકદમ સરસ એવી ટમેટામાં બેસી જશે. પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, જેથી ટમેટાં છે એ ફટાફટ સોફ્ટ થઈ જાય. મરચાંને સોફ્ટ થતાં સમય લાગતો નથી, પરંતુ ટમેટાં છે તો એ થોડી સોફ્ટ થતાં વાર લાગતી હોય છે. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને જો તમારા ટમેટાં વધારે પડતા ખટાશવાળા હોય તો થોડી ખાંડ નાખી દેવાની, જેથી સંભારો છે એકદમ વધારે પડતો ખાટો લાગે નહીં. પરંતુ આ જે ટમેટાં છે આપણે બજારના દેશ આવે એ ટમેટાં છે, એટલે એમાં ખટાશનું પ્રમાણ થોડું ઓછું હોય છે, એટલે મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો. હવે કવર કરી અને 3 મિનિટ માટે આપણે ટમેટાં છે એ પહેલાં આપણે એને પકાવી દેવાના છે, જેથી અધકચરા પાકી જશે ને એટલે પછી મરચાં નાખીશું. નહીં તો મરચાં છે ને એ નાખ્યા પછી ફટાફટ સોફ્ટ થઈ જાય તો ટમેટું કાચું રહી જાય. એટલે 3 મિનિટ જેવું સંભારો છે એ પકાવી દેવાનો છે. પછી એની અંદર આપણે મરચાં નાખવાના છે. તો મરચાં નાખી અને ફરી આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે ટમેટા મરચાંનો સંભારો કરીએ તો ટમેટાં પણ નહીં તૂટે અને મરચું એકદમ બફાઈને તૂટી ન જાય, એટલા માટે. જો ટમેટાં અને મરચાં બંને સાથે નાખીએ તો મરચું વધારે પડતું બફાઈ જાય તો તૂટતું જતું હોય છે. પરંતુ સંભારો એવો હોય છે કે થોડો કાચો લાગે, આમ કચાશ ના હોય પણ થોડો ક્રન્ચી એવો હોય તો સંભારો સારો લાગે. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી દેવાની. પછી ઢક્કણ ઢાંકી અને લો ફ્લેમ ઉપર ફરી 3 થી 4 મિનિટ રહેવા દઈશું. ત્યાં ટમેટાં છે એનો કલર જ બદલાઈ જશે અને એકદમ સરસ એવા પાકી જશે. તો ટમેટું આમ પાકેલું હોવું છે, થોડુંક કડક લાગે. તો ટમેટાનો સંભારો હવે આપણો પાકીને રેડી થઈ ગયો છે. તો તમને મારા ટમેટાનો સંભારો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સંભારા બનાવવામાં 5 મિનિટનો પણ સમય લાગતો નથી અને ખાવાનો સ્વાદ ડબલ કરી દે છે. જો રેસીપી પસંદ આવી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે ટમેટાનો સંભારો તમને કેવો લાગ્યો છે. સિમ્પલ પરંતુ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે અને શિયાળાની સિઝનમાં મોસ્ટ ઓફ ઘરમાં બનતો હોય છે. તો સંભારા બધા લોકો નથી ખાતા, પણ સંભારા ખાવાની કાઠિયાવાડીમાં હોય છે તો ટેસ્ટ પણ એટલો જ સારો હોય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવો આપણો કાચા ટમેટા મરચાંનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. તો સંભારામાં સમય નથી લાગતો, ટેસ્ટ પણ વધારે આવે છે અને બનાવવામાં ખૂબ જ ઓછા તેલમાં અને સરસ એવો બનીને તૈયાર થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.